લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આપણે પૂર્ણ કર્યો હતો, જેમાં ક્રમ આપ્યા નહોતા, તમારે ક્રમ આપવાના હતા. ગણિતનો ગુણ એક્સ અને આંકડાશાસ્ત્રના ગુણ વાય. એટલે આપણે આર એક્સ અને આર વાય આપ્યો. એ આપણે કેવી રીતે આપ્યો? તો સૌથી મોટી સંખ્યા નહીં કે એનાથી નાની 2, એનાથી નાની 3, એ રીતે આપણે આપતા હતા, એક્સ અને વાય બંનેને. હવે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6માં શું છે? તો અહીંયા પણ પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ આપવાની છે અને બંને વચ્ચે તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો તમારે અહીંયા ક્રમ જ આપવાના છે 1, 2, 3, 4. પણ અહીંયા આ બે દાખલામાં શું હશે? આ છેલ્લી રીત તમારા ચેપ્ટરની. આ બે દાખલામાં એવું હશે કે કોઈ એક અવલોકન 2 વાર પુનરાવર્તન પામશે. જેમ કે હું વાયની વાત કરું અહીંયા, તો વાયમાં તમે જોઈ શકો છો કે 154 2 વાર છે. તો બંનેને એક સરખો ક્રમ ના આપી શકાય, બંનેને એક સરખો ક્રમ આપી શકાય નહીં. તો આવી પરિસ્થિતિ હોય તો એને અવલોકનોમાં ગાંઠ પડી કહેવાય. એટલે કે સમાન અવલોકનો આવે ત્યારે અવલોકનોમાં ટાઈ પડી કહેવાય, એટલે એને કહેવાય આપણે અવલોકનોમાં ગાંઠ. તો આવી પરિસ્થિતિ હોય તો પહેલાં એની થિયરી થોડી સમજી લઈએ અને પછી દાખલા ઉપર જઈએ. જો અહીંયા બે અવલોકનો સમાન છે, એક 162 2 વાર છે અને 154 2 વાર છે. તો હવે જોઈએ તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો અવલોકનોમાં ગાંઠ જ્યારે અવલોકનો સમાન હોય ત્યારે, જ્યારે ચલ એક્સ અથવા વાય અથવા બંને ચલના અવલોકનોની અમુક કિંમતો સમાન હોય ત્યારે તેવા અવલોકનોને ક્રમ આપવા માટે સમસ્યા ઉદ્ભવે છે, જેને ટાઈ એટલે કે ગાંઠ છે તેમ કહેવાય. આવા કિસ્સામાં પુનરાવર્તન પામતા બધા અવલોકનોને તેમને અનુરૂપ ક્રમોની સરેરાશ જેટલો ક્રમ ગાંઠમાંના દરેક અવલોકનને આપવામાં આવે છે. આ સરેરાશ જેટલો ક્રમ એટલે શું? તો હું દાખલામાં સમજાવું છું, પણ એટલું યાદ રાખજો, અહીંયા તમારે સરેરાશ એટલે એનો મતલબ એવો થયો, કોઈ પણ 2 રકમનો સરવાળો કરીશું ભાગ્યા 2 કરીશું, અથવા 3 રકમનો સરવાળો કરીશું ભાગ્યા 3 કરીશું, એટલે એને સરેરાશ કહેવાય. એક જાતનો મધ્યક થયો કહેવાય. જ્યારે ગાંઠ પડે ત્યારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાના સૂત્રમાં સુધારો કરવાની જરૂર પડે છે. એટલે કે જ્યારે ગાંઠ એટલે કે સમાન અવલોકનો આવે ત્યારે તમારે સુધારો કરવો પડશે, જેને આપણે CF કહીએ છીએ, કરેક્શન ફેક્ટરથી કરવાનું હોય છે. એટલે અહીંયા તમારે 3 વસ્તુ યાદ રાખવાનું છે. આ 3 પેરેગ્રાફમાં એક સમાન હોય એને ટાઈ કહેવાય. જ્યારે અવલોકનો સમાન આવે ત્યારે તમારે સરેરાશ લેવાની હોય છે, પોઈન્ટ નંબર 2. અને ત્રીજું, એ સરેરાશ એટલે કે તમે જે સુધારો કરો છો એને CF કહે છે અને ઇંગ્લિશમાં કહેવાય કરેક્શન ફેક્ટરથી કરવાનું હોય છે. તો એનું સૂત્ર જોઈ લઈએ. જે આ પોઈન્ટ છે હું તમને દાખલામાં સમજાવું છું. ઓકે, સૂત્ર જોઈ લઈએ. સૂત્ર R બરોબર 1 - 6 ત્યાં હતું, ત્યાં શું હતું? 6 સિગ્મા d². અહીંયા CF નવું આવ્યું, આ આપણે શોધીએ છીએ અહીંયા, અને કહેવાય કરેક્શન ફેક્ટર સુધારો. તો 6 કૌંસમાં સિગ્મા d² પ્લસ CF અપોન છેદમાં જેમ આગળ કરતા હતા એ જ કરવાનું છે, n કૌંસમાં n² - 1. આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરીશું જ્યારે સમાન અવલોકનો આવે ત્યારે. તો CF એટલે શું? તો હવે CF એટલે શું? તો CF બરોબર સિગ્મા એટલે સરવાળો, m³ - m/12. m એટલે શું? તો પુનરાવર્તન પામતા અવલોકનોની સંખ્યા. પુનરાવર્તન પામતા અવલોકનોની સંખ્યાને આપણે એમ કહીએ છે. તો એની ગણતરી તમારે કોષ્ટક રીતે થશે, જેમ કે પુનરાવર્તન અવલોકન. તો એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું કે માનો કે 50 કરી કોઈ અવલોકન છે, એ તમારા એક્સમાં કે વાયમાં 2 વખત પુનરાવર્તન પામ્યું. તો આ શું લખ્યું મેં? જેટલી વખત પુનરાવર્તન પામે છે તે સંખ્યા. આ પુનરાવર્તિત અવલોકન કયું છે? તો 50. કેટલી વખત પુનરાવર્તન પામે છે? તો 2 વખત. તો હવે સૂત્રમાં કેવી રીતે એપ્લાય કરવાનું? તો 2 એ એમ કહેવાય 2^3 -2/12. એટલે આનો આન્સર આવશે 0.5. આનું સાદુરૂપ આપવાનું. 2^3 એટલે 8, 8 - 2 એટલે 6, 6/12 એટલે 0.5. તો આ તમારો CF આવ્યો. આ સિગ્મા CF કેટલો આવે? તમારો 0.5. આ ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે મેં. આવા 1-2 અવલોકનો તમને આવી શકે છે, એ દાખલામાં વધારે ખબર પડશે. આ પુનરાવર્તન પામે 2 વખત પામે તો 2 વખત, 3 વખત પામે તો 3 વખત, અને એનું તમારે અહીંયા કોષ્ટકમાં દર્શાવવાનું છે. આ સરવાળો 0.5. એ સૂત્રમાં ખાલી એક જ વધારો કર્યો છે, CF. અને CF એટલે શું એ મેં તમને અહીંયા સમજાવ્યું. તો આ ફોર્મેટ તમારે દાખલામાં એપ્લાય કરવાનું રહેશે. તો હવે જોઈએ છે આના જેવો એક દાખલો. દાખલા નંબર 5. નીચે આપેલ પતિ અને પત્ની, પતિ એટલે એક્સ અને પત્ની એટલે વાય વિશેની માહિતી પરથી ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણો. તો અહીંયા એક્સ અને વાય, તો તમને અહીંયા જોતા એવું નહીં લાગે કે મારું કયું સૂત્ર એપ્લાય કરવાનું છે, પણ તમે જ્યારે રેન્ક આપશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે જો રેન્કમાં કોઈ રેન્ક આપતા
કોઈ અવલોકનો સમાન આવે છે તો હમણાં જે મેં સૂત્ર લખાવ્યું CF વાળું એ એપ્લાય કરવાનું છે, અને કોઈ અવલોકનો સમાન નથી આવતા તો તમારે જેમ આગળ કરતા હતા 1 - 6 સિગ્મા d² / n² - 1 એ સૂત્ર તમારે એપ્લાય કરવાનું અહીંયા રહેશે. તો હવે જોઈ લઈએ છે એક્સ અને વાયની માહિતી લખીને પછી એને રેન્ક આપીએ છીએ. અહીંયા ક્રમ આપેલા નથી, તમારે ક્રમ આપવાના રહેશે જાતે. અને ક્રમ આપવાનો નિયમ તમને યાદ જ છે, સૌથી મોટી સંખ્યાને 1, એનાથી નાની 2, એનાથી નાની 3, એનાથી નાની 4, એનાથી નાની 5. તમારે એ રીતે ક્રમ આપવાના રહેશે. તો દાખલો જોઈ લઈએ છે. એક્સ અને વાય જે મને દાખલામાં આપેલા છે. હવે મારે ક્રમ આપવાના છે કે એક્સનો ક્રમ આપીશું RX, રેન્ક ઓફ એક્સ. તો સૌથી મોટી સંખ્યા છે 191, એની સામે 1, એનાથી નાની સંખ્યા 185, એના સામે 2, 163 સામે 3, 162 સામે 4, 157 સામે 5, 156 સામે 6, 153 સામે 7. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ અવલોકન પુનરાવર્તન પામતું નથી. તો અહીંયા અવલોકનોનું ગાંઠ એ RXમાં આપણે ઉપયોગ કર્યો નથી. હવે RYમાં જોઈ લઈએ. સૌથી મોટું અવલોકન છે 170. હવે 170થી નાની કિંમત કઈ છે? તો 170થી નાની કિંમત છે 162. તો 162 બે વાર આવે છે, આ ધ્યાન રાખજો. 162. તો મારે આને અહીંયા 2 એક્ઝામ્પલ તરીકે અહીંયા 2, અહીંયા 3 એ રીતે આપી શકાય? તો એ રીતે ના આપી શકાય. તો બંને તો પછી એ ભેદભાવ થયો કહેવાય. કેવી રીતે ભેદભાવ થયો કહેવાય? તો 162 બંનેની ઉંમર સરખી છે, તો પછી એને ક્રમ કેમ અલગ અલગ આપવા? તો બંનેને સરખા ક્રમ આપવા પડે. તો સરખા ક્રમ આપવા માટે શું કરવાનું? તો તમે એક અહીંયા આપી દીધો છે 170ને, બરાબર. પછી તમે ક્યાંથી અટક્યા છો? 2 અને 3, 2 અને 3. તો બંનેનો સરેરાશ લઈશું. તો નીચે સરેરાશ 2 + 3 / 2 એટલે 2.5, 2.5. તો 2.5 અને 2.5 જે આપ્યા એ અવલોકનોમાં ગાંઠ કહેવાય. એટલે ત્યારે તમારે અહીંયા CF વાળું સૂત્ર ઉપયોગ કરવું પડશે. એટલે 2 અને 3 અપાઈ ગયા. હવે 4ની વાત કરીએ છીએ. તો 157 આવે, એના પછી નાની કિંમત 162, પછી 157, એની સામે 4, એની સામે આયા 4. એનાથી નાની કિંમત આવે છે 154. 154 આ એક વાર અને 154 આ બે વાર આવ્યા છે. તો હવે શું કરીશું આપણે? 4 અટક્યા. તો હું આને 5 આપું એક્ઝામ્પલ તરીકે, આને 5, આને 6, આને 6 આપું, આ 5 અને 6, અથવા આને 5 આપું, આને 6 આપું. તો એવી રીતે ના કરી શકાય, કેમ કે બંનેની કિંમત સરખી છે. તો મારે એની સરેરાશ લેવી પડે. તો 5 + 6 અહીંયા નીચે દર્શાવ્યું છે, 5 + 6 / 2 એટલે આવ્યો 5.5. 5.5, 5.5. હવે 6 સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું. એના પછી આવશે 148 નાની કિંમત, એની સામે 7. તો અહીંયા તમારો RY અહીંયા કમ્પ્લીટ થયો. યાદ રાખજો, જ્યાંથી તમે અટકો છો તમારે એની સરેરાશ લેવાની છે. જેમ કે અહીંયા આપણે 1 આપ્યું તો 2 અને 3 એ રીતે ના આપી શકાય. તો 2 + 3 / 2. જેમ કે અહીંયા આપણે અટક્યા 4 મેં આપ્યું, અટક્યા ક્યાંથી? 5 અને 6 થી, અથવા 5 ઉપર લો, 6 નીચે લો. તો બંનેની સરેરાશ લઈ લેવાની. તો 5 + 6 / 2 એટલે આયા 5.5, 5.5. હવે જેમ આગળ કરતા હતા એ જ રીતે કરવાનું છે. D એટલે બંનેનો તફાવત, આ બંનેની બાદબાકી 0.5, અહીંયા 0, અહીંયા -0.5, અહીંયા 1, આ બંનેની બાદબાકી 0.5, 0, અને આ બંનેની બાદબાકી -1.5. સરવાળો આવશે સિગ્મા D 0. હવે એની બાજુમાં સ્ક્વેર 0.5 નો સ્ક્વેર 0.25, 0 નો 0, અહીંયા તો માઇનસ છે પણ રહેશે પ્લસમાં જ, કેમ કે બેકી સંખ્યામાં તમારી અહીંયા ઘાત છે. તો 0.25 નો સ્ક્વેર 0.5 નો સ્ક્વેર 0.25, 1 નો સ્ક્વેર 1, 0.5 નો સ્ક્વેર 0.5 નો સ્ક્વેર આવશે 0.25, 0 નો સ્ક્વેર 0, 1.5 નો સ્ક્વેર 2.25, સિગ્મા D નો સ્ક્વેર. બધાનો સરવાળો કરતા મારો આન્સર આવે છે 4. મારો આન્સર આવશે 4. હવે આન્સર આવી ગયો મારો સિગ્મા D² 4. હવે મારે મારા સૂત્રમાં CFની જરૂર પડશે. તો CF એટલે શું? તો મેં આગળ જેમ કોષ્ટક બતાવ્યું હતું, જેમ કે પુનરાવર્તન આ 3 કોલમ પહેલાં બનાવી દઉં છું. પુનરાવર્તિત ચલ પુનરાવર્તન પામે તે સંખ્યા એને m કહીશું, m³ - m/12. તો અહીંયા જોઈશું, અહીંયા એક્સમાં કોઈ અવલોકન પુનરાવર્તન નથી પામ્યું, પણ વાયમાં મારી પાસે એવા 2 અવલોકન છે જે પુનરાવર્તન પામ્યા હતા. પહેલાં એ લઉં છું 162. તો 162 કેટલી વાર હતા? અહીંયા 2 વાર. તો 162 2 વાર. એના સૂત્રમાં એપ્લાય કરું છું. m એટલે 2, 2^3 - 2/12 ઇક્વલ ટુ 2^3 8 - 2/12 એટલે 6/12, 0.5. આ પહેલો આન્સર. પછી પુનરાવર્તિત ચલ બીજો કયો હતો? તો કે 154 પણ 2 વાર હતા. તો 154 અહીંયા 2 વાર, 2^3 - 2/12, 8 - 2/12 એટલે 0.5. બંનેનો સરવાળો કરતાં સિગ્મા CF મારે જોઈએ છે. સિગ્મા CF, તો સિગ્મા CF આવ્યો 1. તો હવે આપણે દાખલામાં જઈએ છીએ, સૂત્રમાં જોઈએ છે. સૂત્ર હતું R = 1 - 6 કૌંસમાં સિગ્મા D² + CF.
अपॉन n² -1 તો 1 એમના એમ 6 એમના એમ હવે સિગ્મા d² મારી પાસે હતો 4 જે મારો અહીંયા આવ્યો હતો 4 CF તો CF આપણો કેટલો આવ્યો કેલ્ક્યુલેશન કરીએ આપણે CFની કેલ્ક્યુલેશન કરતાં CF આવ્યો 1 તો CF આવશે 1 4 + 1 ભાગ્યા 7 7 નો સ્ક્વેર -1 1 - 6 4 ને 1 5 5 છેદમાં 7 એમના એમ 7 નો સ્ક્વેર સીધું 49 -1 એટલે 48 આવશે 1 - 6 × 5 = 30 અને 49 - 1 એટલે 48 ભાગ્યા 7 ગુણ્યા 7 48 ગુણ્યા 7 કરતાં 336 1 - 30 ભાગ્યા 336 હવે એને ભાગાકાર કરીશ 1 - 30 ભાગ્યા 336 0.09 બાદબાકી કરતાં 1 - 0.09 r બરાબર 0.91 તો આ તમારો આન્સર આવ્યો પતિ અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.91 મળે છે તો આ દાખલો થોડો વ્યવસ્થિત ફરી 2 વાર ગણી લેવો ખાલી અહીં ક્રમ આપવાની ખૂબ જ અગત્યતા છે એ ધ્યાન રાખવી થોડી હોમવર્કમાં અહીંયા 2 ઉદાહરણ આના જેવા સેમ આપું છું હોમવર્કમાં ઉદાહરણ 21 અને 22 સેમ આના જેવા છે જે કરવા ક્યાંય બી ખબર ના પડે મિત્રો તો ફોન કરીને પૂછી લેવું બરાબર આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ લગભગ ચેપ્ટરમાં આવી કોઈ નવી રીત બાકી રહેતી નથી ક્રમાંક સહસંબંધાંકના બધા દાખલા અહીંયા પૂર્ણ કર્યા બધી રીત પૂર્ણ કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું